એટલે યમનો મારી ચેલેન્જ છે બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં હું કાળું હીરાની 32 ની મેલડી ધૂણું છું રાધનપુર ભાભર હોઈગોમ દિયોદર ઈ ટપ્પા મારી 5000 બાધાયો છે તમારા ડોક્ટર અને તમારા જેટલા નેતાઓ હોય। તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર। ને મિત્રો તમે વિડીયોની અંદર સાંભળ્યું હશે કે 2 દિવસ પહેલાં જે મિત્રો ગેનીબેન ઠાકોર જે મિત્રો ભુવાજીઓ વિશે જે બોલ્યા હતા અને જે ટિપ્પણી કરી હતી તેને લઈને મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને ભુવાજી એમની ઉપર ગુસ્સે થઈ ગયા હતા અને ખુલ્લેઆમ મિત્રો ગેનીબેન ઠાકોરને ઓપન ચેલેન્જ આપી છે। તો મિત્રો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ગેનીબેન ઠાકોરે જે મિત્રો 2 દિવસ પહેલાં દશામાના વ્રત ના કરવા એ બાબતે મિત્રો જાહેર ટિપ્પણી કરી હતી અને તેને લઈને મિત્રો એની ઉપરાંત પણ મિત્રો ભુવાજી વિશે પણ જે ટિપ્પણીઓ કરી હતી કે ભુવાને આ બધું તો ખોટું હોય છે, તેને લઈને મિત્રો આ ભુવાજી હવે ખુલ્લેઆમ ગેનીબેનને સામે પડ્યા છે અને મેદાનની અંદર ઉતર્યા છે। અને ત્યારે મિત્રો આગળ વાત કરવામાં આવે તો ભુવાજીએ જે મિત્રો ગેનીબેન ઠાકોરને ઓપનમાં ચેલેન્જ આપી છે ને જે કહ્યું છે કે આ વખતે તો તમારું નામ નથી લીધું, પણ હવે બીજી વાર જો તમે ભુવાજીના ચાળા કર્યા તો ઓપનમાં ચેલેન્જ આપું છું કે આ વખતે હું જાહેરની અંદર તમારું નામ લઈ અને કહીશ। અને સાથે સાથે મિત્રો એવું પણ જણાવ્યું હતું ગેનીબેન ઠાકોરને કે ભુવાજીએ એવું કહ્યું કે શું તમે મોટા નેતા બની ગયા એટલે માતાજીના સામે પડ્યા છો? અલ્યા ભાઈ, માતાજીની સામે તો કોઈ નથી પડતું અને કોઈ માતાજીની સામે આજ સુધી પડ્યું પણ નથી। અને સૌથી પહેલાં મિત્રો આગળ વાત કરવામાં આવે તો ભુવાજીએ ઓપન ચેલેન્જ મારીને એવું પણ કહ્યું છે કે મારી કેટલી બાધાઓ ચાલે છે, 5000થી વધારે પણ બાધાઓ મારી ચાલે છે। હા હશે, આપણે માનીએ છીએ કે અમુક ભુવા હોય છે એ ખોટા પણ ધૂણતા હોય છે, પણ મિત્રો વાત કરવામાં આવે તો આ ભુવાની વાત જ આખી અલગ છે। અને મિત્રો તમે પણ આ ભુવાજીને જો ઓળખતા હો તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો સૌથી પહેલાં આગળ વાત કરવામાં આવે તો જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર તમને સૌથી પહેલાં આવા અવનવા ગુજરાતી વિડીયો જોવા મળી રહેશે। અને મિત્રો જો તમે પણ માતાજીને દિલથી માનતા હો તો અવશ્ય કોમેન્ટ બોક્સની અંદર મિત્રો માતાજીનું નામ લખવાનું બિલકુલ ભૂલતા નહીં। જય માતાજી।